આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આવતીકાલે મતદાનને લઈને તૈયારીઓ પૂર્ણ. ગુજરાતની 25 સહિતની 93 બેઠકો માટે નાગરિકો કરશે મતાધિકારનો ઉપયોગ. લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે ઉમેદવારી પત્રો પરત લેવાનો આજે અંતિમ દિવસ, તો આવતીકાલે 7મા તબક્કા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી મોદીએ ઓડિશામાં પ્રચાર કરતા બીજુ જનતા દળ સામે કર્યા પ્રહાર. કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના નેતાઓ કરી રહ્યા છે પ્રચાર. ભારતીય અમેરિકી મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ લાંબા સમય બાદ આવતીકાલે બીજી વાર નાસાના અભિયાન અંતર્ગત અવકાશની સફર ખેડશે. કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ CISEમાં ધોરણ 10નું 99.47%, જ્યારે ધોરણ 12 માટે 98.19% પરિણામ જાહેર થયું. અને હવામાન વિભાગે ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં ગરમીનું મોજું અને પૂર્વોત્તર રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી. સમાચાર વિગતવાર. તો લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થયા. 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, દાદરા નગર હવેલી અને દમણ દીવની 93 બેઠકો માટે આવતીકાલે મતદાન થશે. આ તબક્કામાં ગુજરાતમાં 25, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11 અને ઉત્તર પ્રદેશની 10 બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત મધ્યપ્રદેશની 9, છત્તીસગઢની 7, બિહારની 5, આસામ અને પશ્ચિમ બંગાળની 4 બેઠકો, ગોવા અને દાદરા નગર હવેલી અને દમણ અને દીવની 2 બેઠકો પર પણ મતદાન થશે. લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. 5મા તબક્કામાં 6 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશની મળીને કુલ 49 બેઠકો માટે મતદાન થવાનું છે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5, ઝારખંડની 3 તેમજ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખની 1 બેઠકો માટે 20 જૂનના રોજ મતદાન થશે. લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટેનું જાહેરનામું આવતીકાલે પ્રસિદ્ધ થશે. આ તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશ અને પંજાબની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3 અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢની 1 બેઠક પર મતદાન થશે. આ માટે 14મી મેના રોજ ઉમેદવારી પત્ર ભરી શકાશે. 7મા તબક્કા માટે 1 જૂનના રોજ મતદાન થવાનું છે. લોકસભાના ચોથા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. આ તબક્કામાં 10 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ મળીને 96 બેઠકો માટે 13 મેના રોજ મતદાન થવાનું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ બહેરામપુરમાં ચૂંટણી સભા સંબોધતા બીજુ જનતા દળ સામે પ્રહારો કર્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે ભાજપનું ધ્યાન ઓડિશાની તટીય વિકાસ પર કેન્દ્રિત છે. સરકાર આગામી સમયમાં તટીય વિસ્તારોમાં વિકાસ અર્થે વિવિધ યોજનાઓ પર કામ કરી રહી છે. તેઓએ નવરંગપુરમાં ચૂંટણી સભાને સંબોધી. તેમણે કહ્યું, ડબલ એન્જિનની સરકાર બનશે. લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ પ્રધાનમંત્રી મોદીની આ પ્રથમ ઓડિશા મુલાકાત છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ બિહારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. શ્રી શાહ સમતીપુરમાં જાહેર સભાને સંબોધન કરશે. આ ઉપરાંત તેઓ ઉજિયારપુર સંસદીય મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર નિત્યાનંદ રોય માટે નરગોગીમાં ચૂંટણી પ્રચાર કરશે. તો મહાગઠબંધન તરફથી રાષ્ટ્રીય જનતા દળના ઉજિયારપુર બેઠકના પૂર્વ મંત્રી આલોક કુમારને અહીં ટિકિટ અપાઈ છે. રાજદ નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સારણ અને સિવાન મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરશે. મહારાષ્ટ્રમાં આવતીકાલે રાજ્યની 11 લોકસભા બેઠકો પર મતદાન માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાજ્યમાં મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયે માહિતી આપી છે કે પ્રદેશમાં પ્રવર્તમાન હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતીય અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આવતીકાલે ફરી એકવાર અવકાશમાં પહોંચશે. તેઓ બોઇંગ સ્ટારલાઇનર મિશનના પ્રથમ સભ્યો સાથે અવકાશમાં પગ મૂકશે. તેઓ બોઇંગ અવકાશયાનની પ્રથમ માનવ સહિત અવકાશ ઉડાન દરમિયાન અત્યંત અપેક્ષિત સ્ટારલાઇનર પર અવકાશમાં પરત ફરશે.
સુનિતા વિલિયમ્સ ફ્લાઇટ ટેસ્ટ મિશનના ભાગરૂપે નાસા અંતરિક્ષ સ્ટેશનના સાથી અવકાશયાત્રી બેરી બુચ વિલ્મોરની સાથે આ અભિયાનમાં જોડાશે. આ બંને અવકાશયાત્રી આવતીકાલે ભારતીય સમય મુજબ વહેલી સવારે પ્રક્ષેપણ કરશે. બંને અવકાશયાત્રીઓ ફ્લોરિડામાં યુનાઇટેડ લોન્ચ એલાયન્સના કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી એટલાસ પી રોકેટ પર અવકાશમાં પ્રસ્થાન કરશે. આ મિશન અવકાશ પ્રયોગશાળામાં નિયમિત ક્રૂ પરિભ્રમણ માટે સ્ટારલાઇનર સિસ્ટમના પ્રમાણપત્ર તરફ એક મહત્વપૂર્ણ પગલું હશે. કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન CISCE આજે ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર કર્યા છે. CISCE મુજબ ICSEના ધોરણ 10માં પાસ થવાની ટકાવારી 99.47% હતી, જ્યારે ISCના 12મા ધોરણમાં તે 98.19% હતી. ICSEના ધોરણ 10માં 99.65% વિદ્યાર્થીનીઓ અને 99.13% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા, જ્યારે ISCના 12મામાં 98.92% વિદ્યાર્થીનીઓ અને 97.53% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. CISCએ જણાવ્યું છે કે 2,43,000થી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10માં, જ્યારે 99,000થી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 12માં પરીક્ષા આપી હતી. બાંગ્લાદેશમાં મોંઘવારી વધવાથી પછાત, મધ્યમ અને નીચલા વર્ગને સૌથી વધુ ફટકો પડ્યો છે. ઢાકામાં નવી સરકાર રાષ્ટ્રીય બજેટ અને નાગરિકોની આકાંક્ષા અંગેનું સર્વેક્ષણ બહાર પાડતા સેન્ટર ફોર પોલિસી ડાયલોગના પ્રતિષ્ઠિત ફેલો ડોક્ટર દેવપ્રિયા ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે દક્ષિણ એશિયા સહિત સમગ્ર વિશ્વમાં ફુગાવાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે, ત્યારે બાંગ્લાદેશમાં લોકો છેલ્લા 2 વર્ષથી મોંઘવારીથી ત્રસ્ત છે. તેમણે બાંગ્લાદેશ સરકારને વર્ષ 2024-25ના રાષ્ટ્રીય બજેટમાં લોકોની જરૂરિયાતો અને આકાંક્ષાઓને પ્રાધાન્ય આપવા વિનંતી કરી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ આ મહિનાની 13મી તારીખે ફરીથી શરૂ થશે. આ સેવા હંગામી ધોરણે ઘણી ઓછી કિંમતે શરૂ કરવામાં આવનારી છે. આ સેવા ભારતના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતના જાફના નજીક કંકીસંથુરાઈથી જોડાશે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઓક્ટોબર 2023માં ફેરી સેવા શરૂ કરવામાં આવી હતી. ફેરી સેવાનું સંચાલન ખાનગી ઓપરેટર દ્વારા કરવામાં આવશે. શ્રીલંકાની આર્થિક કટોકટીના સમયે પણ ભારત મજબૂત રીતે શ્રીલંકાની સાથે રહ્યું હતું અને આ ફેરી સર્વિસ જેવી યોજનાઓ દ્વારા શ્રીલંકાને આર્થિક રીતે સહાય કરવા માટે ભારતની તત્પરતા છતી થાય છે. હવામાન વિભાગે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આજે તીવ્ર ગરમીની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ મહિને 9 તારીખ સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહી શકે છે. આ ઉપરાંત 7 થી 10 મે દરમિયાન પૂર્વીય ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જોકે દેશના પૂર્વોત્તર રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. કેરળ અને તમિલનાડુના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ સ્થિતિને કારણે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસીસ દ્વારા કેરળ અને તામિલનાડુના દરિયાકાંઠે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ ચેતવણી આજે રાત્રે 11:30 સુધીની છે. તિરુવનંતપુરમ, કોલ્લમ, ત્રિસુર વગેરેના દરિયાકાંઠાના ઘણા વિસ્તારોમાં દરિયો તોફાની બન્યો છે. લોકોને દરિયા કિનારાના પ્રદેશોમાંથી ખસેડવામાં આવ્યા છે. મણિપુરમાં રાજ્યપાલ સુશ્રી અનસુયા ઉઇકે ગઈકાલે ઇમ્ફાલમાં આયોજિત સમારોહમાં સ્કૂલ ઓન વ્હીલ્સનું ઉદ્ઘાટન કર્યું. વિદ્યા ભારતી શિક્ષા વિકાસ સમિતિ મણિપુર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી પહેલનો ઉદ્દેશ્ય રાજ્યમાં રાહત શિબિરોમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો છે. બસમાં ચાલતી આ શાળા એક શિક્ષક સાથે પુસ્તકાલય, કોમ્પ્યુટર અને રમતગમતની વસ્તુઓથી સજ્જ છે અને રાજ્યમાં વિવિધ સ્થળોએ રાહત શિબિરોની મુલાકાત લે છે. આજે IPL ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુંબઈની વાનખેડેમાં ક્રિકેટ મેચ રમાશે. ગઈકાલે રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો 98 રને વિજય થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આવતીકાલે મતદાનને લઈને તૈયારીઓ પૂર્ણ. ગુજરાતની 25 સહિતની 93 બેઠકો માટે નાગરિકો કરશે મતાધિકારનો ઉપયોગ. લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે ઉમેદવારી પત્રો પરત લેવાનો આજે અંતિમ દિવસ, તો આવતીકાલે 7મા તબક્કા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી મોદીએ ઓડિશામાં પ્રચાર કરતા બીજુ જનતા દળ સામે કર્યા પ્રહાર. કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સહિતના નેતાઓ કરી રહ્યા છે પ્રચાર. ભારતીય અમેરિકી મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ લાંબા સમય બાદ આવતીકાલે બીજી વાર નાસાના અભિયાન અંતર્ગત અવકાશની સફર ખેડશે.
અને હવામાન વિભાગે ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં ગરમીનું મોજું અને પૂર્વોત્તર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.